નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 14/12/2025ને રવિવાર છે ને આપણે લાંબા બળિયાદેવ મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ। બળિયાદેવ એટલે બાળકોના રક્ષક દેવ એવી માન્યતા છે અને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા બળિયાદેવ ઉપર હોય છે। જ્યારે બાળક બીમાર થાય તો એના માટે વિવિધ બાધાઓ બળિયાદેવની શ્રદ્ધાળુઓ રાખતા હોય છે। અહીંયા મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે દરરોજ આવતા હોય છે, પરંતુ રવિવારે તો હજારોની સંખ્યામાં જનસૈલાબ દર્શનાર્થે ઉમટી પડે છે। રવિવારે તો સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓનો જાણે લોકમેળો હોય એવો માહોલ અહીંયા હોય છે। બળિયાદેવને ખાટુ શ્યામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા રાજ્યોમાં ખાટુ શ્યામ તરીકે પણ પૂજાય છે। આપણે ત્યાં બબ્રીક દેવ બળિયા કાકા અથવા બળિયાદેવ કહીએ છીએ। અને એવા બળિયાદેવના લાભા મંદિરે અત્યારે રવિવારે સેંકડો હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે। અને આપણે પણ વાર તહેવારે બળિયાદેવના દર્શને અવશ્ય આવીએ જ છીએ। બળિયાદેવ એટલે બાળકોના રક્ષક દેવ છે એવી માન્યતા અને બળિયાદેવની બાધા એની પરંપરા મહાભારત સમયથી ચાલી આવે છે। અને મહાભારતના જે પ્રસંગો છે એનું સરસ શિલ્પ સ્થાપત્ય રૂપે મંદિરની અંદર કંડારવામાં આવેલા છે, એ આપણે પછી બતાવીશું। પરંતુ અત્યારે જો મંદિર પરિસરની અંદર હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે। અહીંયા સરસ શંકર ભગવાનનું નાનું મંદિર છે। પ્રાંગણમાં મંદિરની આગળ જ અહીંયા ભગવાનની ભોલે બાબાની સરસ પ્રતિમા બિરાજમાન કરાઈ છે અને મંદિરની સામે જે તમે જુઓ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે। ત્યાં પ્રસાદ ભેટ કેન્દ્ર છે। અહીંયા શ્રીફળ, ચવાણું અને લાડુ એ નહીં નફો નહીં નુકસાનને ધોરણે અહીંયા વેચાણ કરવામાં આવે છે। અહીં દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે અને એ પ્રમાણે વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવે છે। અહીંયા જો બળિયાદેવના સરસ ગરબા થઈ રહ્યા છે અને અનેક બાધાઓ અને માનતાઓ હોય એ પૈકી ગરબાની પણ બાધા કેટલાક રાખતા હોય છે અને એ આ પ્રાંગણ જે મેદાન છે ત્યાં ગરબા ગાય અને પેલા ફુલારો ગરબો કહે છે એવો ગરબો અહીંયા સુશોભિત કરીને લાવ્યા છે અને અહીંયા બળિયાદેવને અર્પણ કરશે। મિત્રો, મંદિર પરિસર એટલું વિશાળ મોટું છે કે અહીંયા 1,00,000-2 લાખ શ્રદ્ધાળુઓ હોય તો તમને ખ્યાલ જ ના આવે અને સુવિધા પણ એટલી સરસ અહીંયા કરવામાં આવે છે કે કોઈ ભીડ એવું કંઈ થતું નથી અને બધા જ આરામથી બળિયા કાકાના દર્શન કરી શકે છે। અને અહીંયા તમે જુઓ વિશાળ મોટો શેડ બનાવાયો છે અને એની નીચે આ વોકવે બનાવાયો છે, એટલે શ્રદ્ધાળુઓ અહીંયા કેટલા બધા આંટા મારી અને આ વોકવેમાં પસાર થઈ અને બળિયા કાકાના દર્શન કરવા માટે જાય છે। કેટલી બધી રો છે આપ જોઈ શકો છો અને તમે જુઓ કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તો કોઈ પણ જાતની અગવડ પડતી નથી। બિલકુલ સરળતાથી આરામથી અહીંયા બધા વોકવેમાં ચાલી અને ભગવાનની જયકારા બોલાવી આ રો છે, લાઈન છે, એમાં પસાર થઈ અને મંદિર સુધી જાય છે। અનેક આવી લાઈનો છે અને જો બાળકોને ખભા ઉપર બેસાડી અને ક્યાંક બાળકોને તેડીને બધા લઈને જતા હોય છે અને બાળકની બાધા કરવા માટે બાળકના માતા પિતા હોય એટલે મમ્મી પપ્પા હોય, એ સાથે દાદા દાદી હોય અને કાકા કાકી હોય અને પરિવારના અન્ય સ્વજનો પણ હોય છે। આપ જોઈ રહ્યા છો નાના બાળકોને લઈને બધા આ રોની અંદર, આ લાઈનની અંદર ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે અને વારંવાર અહીંયા બળિયાદેવની જય બોલાવવામાં આવે છે અને કેટલું સરળતાથી ઇઝી બધા અવર જવર કરી શકે એવી સરસ અહીંયા વ્યવસ્થા કરાઈ છે। મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા અહીં વધતી જાય છે અને એ જ પ્રમાણે મંદિર પ્રશાસન દ્વારા અહીંયા સુવિધા પણ સરસ કરવામાં આવી રહી છે અને એટલું મોટું વિશાળ પ્રાંગણ છે, આગળ મેદાન છે, પ્રસાદ કેન્દ્ર છે, ત્યાં પણ હજારોની ભીડ હોય છે। એ સાથે આ જે દર્શન માટેની જે લાઈન છે એની અંદર પણ આ શેડની નીચે પણ હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અહીંયા તમે જો વિચરણ કરી અને મંદિર સુધી પહોંચે છે। આ ઉપરાંત જ્યાં ઠંડુ ખાવા માટેની વ્યવસ્થા છે, પાર્કિંગ એરિયા છે, આ ઉપરાંત જે પરિસર છે એની બહાર રોડ ઉપર ત્યાં પણ હજારોની સંખ્યામાં આવી રીતે શ્રદ્ધાળુઓ તમને જોવા મળે છે।
અને આપણે આ શ્રદ્ધાળુઓની જે ભીડ છે અને એમનો ઉત્સાહ છે, એમની શ્રદ્ધા આસ્થા, એને જ કવર ખાસ કર્યું છે. તમે જોઈ શકો છો આખો મોટો વિશાળ શેડ છે અને હજારોની સંખ્યામાં અત્યારે રોની અંદર શ્રદ્ધાળુઓ ફરી રહ્યા છે અને આ બધે ફરી અને મંદિર ગેટ સુધી પહોંચશે અને પછી અંદર મંદિરના ગર્ભગૃહની અંદર દર્શનાર્થે જશે. ત્યાં બળિયાદેવના સરસ દર્શન કરે છે. મંદિરની અંદરનું ગર્ભગૃહ પણ ખૂબ જ વિશાળ છે અને ત્યાં સરસ વ્યવસ્થા કરાઈ છે. બહેનો અને ભાઈઓની અલગ અલગ દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આપણે અત્યારે રવિવાર છે અને બળિયાદેવ મંદિર પરિસર અને આજુબાજુ અંદાજિત 1 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ અહીંયા તમને જોવા મળશે અને લગભગ 20-25 હજારથી વધુ સંખ્યામાં બાળકો અહીંયા તમને જોવા મળશે. કારણ કે દરેક પરિવાર આવ્યા હોય, 5-6 વ્યક્તિઓ આવ્યા હોય અને એમની સાથે એક નાનું બાળક હોય, એની બાધા પૂરી કરવાની હોય, એની માનતા બાધા પૂર્ણ કરવા માટે બધા આવ્યા હોય છે. અને તમે જુઓ કેટલી મોટી ભીડ છે, તમે જોઈ શકો છો. અને આપણે આ શ્રદ્ધાનું જે ઘોડાપુર ઉમટ્યું છે એ બતાવવા માટે જ ખાસ વિડીયો આ સરસ બનાવ્યો છે. આપ પૂરો વિડીયો જોશો તો તમને અહીંનો શ્રદ્ધાળુઓની સંખ્યાનો અંદાજ આવી જશે. આપણે ડાકોર પણ આવા સરસ ભીડ હતી, એનો પણ વિડીયો સરસ શેર કર્યો છે. એટલે મૂળ વસ્તુ આપણે શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા છે એ બતાવવા માટે આ વધારે કવરેજ કરીએ છીએ. જો નાચતા કૂદતા બાળકોને ખભા ઉપર બેસાડી અને બધા શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યા છે. અને મેં જે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ પરિસરની અંદર અત્યારે ઓછામાં ઓછા 20-25 હજાર આવા નાના ભૂલકા તમને જોવા મળશે. બાળકો પણ ભગવાનનું સ્વરૂપ હોય છે અને તમે જુઓ બધા બાળકોને કેટલા હોંશ સાથે, આસ્થા અને શ્રદ્ધા સાથે એમના જે પરિવારજનો છે એની બાધા પૂરી કરવા માટે અહીં આવ્યા હોય છે. ખૂબ જ સરસ ધાર્મિક આસ્થાવાન માહોલ અહીંયા તમને જોવા મળે છે. આ માત્ર શેડની નીચે દર્શનની લાઇનના વિડીયો આપણે બતાવીએ છીએ. આ ઉપરાંત મેં તમને જણાવ્યું તે પ્રમાણે જ્યાં ઠંડુ ખાવાનું છે, ટાઢું ખાવાનું એમ કહી શકાય, એ મોટો શેડ છે. ત્યાં પણ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ જે અહીંથી દર્શન કરીને ગયા છે એ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. ઉપરાંત પ્રસાદ ઘર છે, ત્યાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા પ્રસાદ ને શ્રીફળ ને લાડુ ને એવું બધું ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત બહાર જે પાર્કિંગ એરિયા છે એની આજુબાજુ જે મોટું વિશાળ મેદાન અને વન જેવું છે, લીમડાને એવું બધું રોપેલું છે અને ત્યાં બેઠક વ્યવસ્થાઓ કરાઈ છે. ત્યાં પણ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અત્યારે ટાઢું ખાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓને તેડી અને બાધા માટે મનોરથ એમના જે માનતા હોય એ પૂર્ણ કરવા માટે અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. રવિવાર છે અને રવિવારના દિવસે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે લોકમેળા જેવો માહોલ હોય છે અને આપણે એ જ ખાસ કવરેજ કર્યું છે. અને ભીડ તો હજુ ઘણી મોટી છે, પરંતુ આપણે હવે મંદિરના લગભગ પ્રાંગણ ગેટ આગળ આવી ગયા છે. મંદિરના ગેટ આગળ જ 2 હાથીની પ્રતિમા રાખવામાં આવી છે અને દરેક હિન્દુ મંદિરમાં પ્રથમ ગણપતિના દર્શન કરવાનો હોય એટલે પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરી અને મૂળ સ્થાપિત દેવ હોય એટલે કે બળિયા દેવ અહીંયા છે એમના દર્શન કરવાના અને પછી બાજુમાં હનુમાન દાદાનું સરસ મંદિર છે ત્યાં દર્શન કરવાનો હોય છે. અહીંયા જો મંદિરની અંદર ગર્ભગૃહનો વિસ્તાર છે બધો અને સામે બળિયા કાકાના સરસ દર્શન થઈ રહ્યા છે. અહીંયા બહેનોની જે રો છે એ નીચે જ જમીન સમાંતર જ જાય છે અને ભાઈઓ માટેની જે રો છે એ પાછળ થોડી બ્રિજ જેવું બનાવ્યું છે ઊંચાઈ ઉપર, એટલે બંને અલગ અલગ જ રો છે અને આસાનીથી દર્શન બળિયા કાકાના થઈ શકે એવી વ્યવસ્થા કરાઈ છે. જો ગર્ભગૃહમાં બળિયાદેવની સરસ પ્રતિમા આપણે દર્શન કર્યા અને આ જે મેં વાત કરી તે ભાઈઓની પાછળ રો છે એ થોડું ઉપર થોડું બનાવ્યું છે અને સ્ટેજ જેવું બનાવાયું છે. અને પરિસરની બહાર જે ભીડ છે એવી જ મંદિરની અંદર પણ એટલી જ ભીડ જોવા મળે છે. અને તમે જુઓ બાળકોને લઈ અને ખૂબ જ શ્રદ્ધા આસ્થા સાથે બાળકોને અહીંયા દર્શન કરાવે છે. મંદિરની અંદરનો આ વિસ્તાર છે
અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ કોઈ જ અડચણ કોઈને પડતી નથી. ખૂબ જ સરળતાથી દર્શન કરીને જાય છે. અને મંદિરની જે 3 સાઈડની દિવાલો છે, ત્યાં મહાભારતના વિવિધ પ્રસંગો એને શિલ્પ રૂપે કંડારવામાં આવ્યા છે. માતાજીનું સરસ વચ્ચે ગોખ છે અને મહાભારત સમયના જે પ્રસંગો છે એ બધાનું અહીં સરસ શિલ્પ રૂપે અહીંયા કંડારવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં તમે અહીંયાથી નીકળો તો ધીરે ધીરે દર્શન કરી અને આ બધા જ પ્રસંગોનું તમે અવલોકન કરી અને ધીરે ધીરે અહીંયાથી આગળ જવાનું હોય છે. અગાઉના સમયે પ્રાથમિક શાળાઓમાંથી જે પર્યટન માં બધા બાળકોને લઈ જતા હતા, ત્યારે મને યાદ છે કે આ બધા પ્રસંગોનું અહીંયા જે ખાસ પ્રસંગ હોય એનું વિવરણ બાળકો આગળ કરવામાં આવતું હતું. અત્યારે તો જો કે સમય બદલાયો છે, સાથે અહીંયા ખૂબ જ ભારે ભીડ જોવા મળે છે. અને બદલાતા સમયે હવે પ્રાથમિક શાળાઓના પર્યટન અને એનું પણ બધું બદલાવ આવી ગયો હશે. પરંતુ તમે જો લાંબા મંદિરની અંદર અત્યારે ગર્ભગૃહની નીચે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અહીંયા જો શ્રીફળનો મોટો ઢગલો દેખાય છે અને મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો કે મંદિરની પરિક્રમા કરી અને અહીંયાથી બહાર જાય છે. અહીંયા બહાર શ્રીફળ વધેરવા માટેની સરસ વ્યવસ્થા કરાઈ છે અને રવિવાર છે એટલે હજારોની સંખ્યામાં શ્રીફળો અહીં વધેરાઈ જશે. એનું સહેજ આપણે દ્રશ્ય બતાવીએ છીએ. અહીંયા શ્રીફળ વધેરી અને અડધો શ્રીફળનો ભાગ છે અહીંયા પ્રસાદી રૂપે જ મૂકી દેવાનો હોય છે અને બીજો શ્રીફળનો ભાગ છે એ પોતાના ઘરે લઈ જવાય છે. અને અહીંયા જે મોટું ડોમ શેડ દેખાય છે એની નીચે બધા ટાઢું ખાઈ રહ્યા છે. અને આ મંદિરની બેક સાઈડ પાછળનો ભાગ છે. અને અહીંયા તમે જુઓ ભારતીય ટ્રેડિશનલ પરિધાન પોશાક પહેરવેશમાં દાદા અને દાદીમાં છે, એમના પૌત્રોને લઈ અને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. અને તમે જુઓ ડોમની નીચે આ હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ છે એ ટાઢું ખાઈ રહ્યા છે. ગઈકાલે બનાવેલું ઠંડો ખોરાક અત્યારે લાવી અને બળિયાદેવની બાધા માનતા પૂર્ણ કર્યા પછી સપરિવાર અહીં બેસીને જમતા હોય છે. પરિવારની વ્યાખ્યા તમને અહીં જોવા મળશે. કુટુંબ ભાવના અને સંયુક્ત કુટુંબ એ શું હોય છે એ તમને અહીંયા બળિયાદેવ મંદિરે જ તમને જોવા મળે. કારણ કે અહીંયા નાના ભૂલકાને લઈને બાધા કરવા માટે આવતા હોય છે, તો તમામ લગભગ કુટુંબીજનો દર્શનાર્થે એમની સાથે આવતા હોય છે. અને બહાર જુઓ તમે, જ્યાં જુઓ ત્યાં તમને શ્રદ્ધાળુઓ જ દેખાશે. આપણે જે આ વિડીયોમાં જેટલું કવરેજ કર્યું છે એ માત્ર 10%થી પણ ઓછું કવર કર્યું છે. બાકી અહીંયા ભીડ, શ્રદ્ધાળુઓની ભીડ અને આ પરિસર એટલું મોટું વિશાળ છે એ બધું કવરેજ કરી શકાય જ નહીં. તેમ છતાં આપણે શ્રદ્ધાળુઓની આસ્થા ભીડ બતાવીએ છીએ. અહીંયા ફોટોગ્રાફર છે. પ્રાંગણમાં જ અહીંયા ગીતાજીના પુસ્તક વેચાણ માટે સ્ટોલ લગાવાયો છે. ભગવદ્ ગીતા હિન્દુઓનું ખૂબ જ પવિત્ર પુસ્તક અને હરે રામ હરે કૃષ્ણ એમના દ્વારા જ કદાચ આ સ્ટોલ લગાવાયો છે. ગીતા પ્રચાર પ્રસાર માટે અહીંયા સરસ વ્યવસ્થા કરાઈ છે એમના દ્વારા. મંદિરનો પાછળનો ભાગ છે અને અહીંયા એક શેડ બનાવાયો છે. જય બળિયાદેવ શિખર અને ધ્વજાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. અને ફરી પાછા આપણે અંદર થોડું કવરેજ કરવા આવ્યા છીએ. સામે બળિયાદેવની સરસ પ્રતિમા છે અને અહીંયા અત્યારે આરતી થઈ રહી છે.
આરતી સંપન્ન થઈ ગઈ છે અને હવે આરતી અહીંયા બધા લઈ શકે એ માટે અહીંયા આરતી લાવવામાં આવી છે. આપણે પણ આરતી લીધી છે અને સરસ આરતીના દર્શન પણ આપણે કર્યા છે. અને જો કંકુનું એક સરસ તિલક કરવા માટેની એક છાબ ભરીને કંકુ અહીંયા છે. બધા આરતી લે છે અને કંકુ તિલક પણ કરે છે. મંદિર પરિસર કેટલું મોટું છે, મંદિરનું ગર્ભગૃહ કેટલું મોટું છે અને કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, એને જ આપણે મહત્ત્વ આપીને આ બધું થોડું કવરેજ કર્યું છે. જોકે મુખ્ય ગેટ ત્યાંથી હજુ શ્રદ્ધાળુઓની સંખ્યા સતત મંદિર તરફ આવી રહી છે. આપણે દર્શન કરવા આવ્યા ત્યારે આનાથી વધારે લોકો દર્શન કરીને નીકળી ગયા છે અને હજુ દર્શનાર્થીઓ આવી રહ્યા છે. અને અહીં જે ખાસ પરંપરા માન્યતા છે એ પ્રમાણે આપણે પણ ગઈકાલે થેપલાને એવું બધું બનાવી અને ત્યારે લાવ્યા છે. અને દહીં, છાશ, અહીંથી લીધેલ પ્રસાદ અને એવું ખાસ આપણું પ્રિય ચવાણું છે, એ આપણે પણ અહીંયા બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું.